ન્યૂઝ ગુજરાત અને સમાચારોની શરૂઆત કરી આપણે મહત્વપૂર્ણ સમાચારોથી અને વાત કરીએ સૌથી પહેલા નજર કરીએ આપણે વડોદરા તરફ તો વડોદરાથી જે સમાચાર સામે આવી રહ્યા છે જણાવી દઈએ કે ફરી એક વખત વડોદરાનું વાતાવરણ ડહોળવા નિષ્ફળ એક પ્રયાસ કરવામાં આવ્યો હતો તે નિષ્ફળ બન્યું છે જણાવી દઈએ કે સંવેદનશીલ વિસ્તાર ગણાતા જૂની ગઢીમાં ગત રાત્રિએ પથ્થરમારાની ઘટના બની હતી સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર જણાવી દઈએ કે ઉશ્કેરાયેલા મુસ્લિમ સમાજના લોકોએ નવરાત્રી પંડાલને નિશાન બનાવ્યો પથ્થરમારાની ઘટનાઓ જે છે ત્યાં ઈંટોના ભૂક્કા અને પગરખા સાક્ષી બન્યા છે નાસભાગમાં પોતાના જીવનને બચાવવા પગરખા છોડીને લોકો ભાગ્યા હતા વડોદરા સિટી પોલીસ સ્ટેશન પર મુસ્લિમ સમુદાયના લોકોનો ધસારો જોવા મળ્યો છે સૂત્રો દ્વારા માહિતી મળી છે કે એઆઈના માધ્યમથી મુસ્લિમોના પવિત્ર સ્થળ મક્કા મદીનાની વિવાદિત પોસ્ટને લઈને મુસ્લિમ સમાજના લોકો વિરોધમાં છે ત્યારે પોતાના સોશિયલ મીડિયા પર મક્કા મદીનાએ મારફતની વિવાદિત પોસ્ટ મૂકતા વિવાદ સર્જાયો હતો મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો સિટી પોલીસ સ્ટેશન આવી પહોંચ્યા હતા ટોળાએ ઉશ્કેરાયેલ જે છે તે ઉશ્કેરાઈને રસ્તો બ્લોક કર્યો ઘટનાની ગંભીરતા જોતા પોલીસ કાફલો તથા એડિશનલ પોલીસ કમિશનર પણ સ્થળ પર દોડી આવ્યા હતા લોકોને રસ્તો ક્લિયર કરાવવા માટે પોલીસે ધર્મગુરુઓની મદદ લેવી પડી પબ્લિક અનાઉન્સમેન્ટ કરવું પડ્યું હતું અને સાથે પણ જણાવી દઈએ કે ફરિયાદની બાહેધરી અને અપાતા મુસ્લિમ સમુદાયના લોકો શાંત થયા અને રસ્તો ક્લિયર કર્યો आज रोज सिटी पोलीस स्टेशन विસ્તારમાં એક ધાર્મિક લાગણી દુભાવવાનો બનાવ બન્યો છે જે અનુસંધાને એક ગ્રુપના ટોળા સિટી પોલીસ સ્ટેશન ખાતે ખૂબ મોટી સંખ્યામાં આવી ગયા હતા જેમાં આ વિસ્તારમાં થોડો માહોલ ગરમ થયો હતો પરંતુ પોલીસની અલગ અલગ ટીમો અને બ્રાન્ચોની ટીમો અને સિનિયર ઓફિસર્સ જગ્યા ઉપર પહોંચી ગઈને આ આખો મામલાને શાંત કરવામાં આવ્યું છે અત્યારે હાલમાં વિસ્તારમાં શાંતિ છે પોલીસનું તમામ જગ્યાએ ડિપ્લોયમેન્ટ છે અને પોલીસ આ ધાર્મિક લાગણી દુભાવવાના મામલે અને અન્ય જે બનાવ બન્યો છે એ મામલે કડક કાર્યવાહી કરી રહી છે સદર બનાવ મામલે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવાની ચાલી રહી છે જેથી કોઈપણ પ્રકારની અફવાઓ ફેલાવી નહીં અમારી તમામ પ્રકારની સોશિયલ મીડિયા ઉપર નજર છે અને જે કોઈ પણ આ રીતની અફવાઓ ફેલાવશે અને કાયદો વ્યવસ્થાને ડહોળવાનો પ્રયત્ન કરશે તો એના ઉપર પણ કાર્યવાહી કરવામાં આવશે જેથી કોઈ પણ જાતના મેસેજ સ્પ્રેડ કરતા પહેલાં ફેલાવતા પહેલાં તકેદારી રાખવી કારણ કે પોલીસની તમામ જગ્યાએ નજર છે અને કોઈ પણ આ રીતના ઉશ્કેરાટનો માહોલ ઊભો કરશે તો એના ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે સમાચાર